ઓળંગી સામે પાર જવાને તો ચોક્કસ સીતા સુધી પહોંચી શકશો. આમ કહી આ સંપાદિક આ નરનું રૂપ લઈ તુલસી કહે આકાશ માર્ગે ગમન કરી ગયા છે. અહીંયા બધા વાનરો હવે પોતપોતાનું બળ માપવા લાગ્યા. હનુમાનજી કે આપણે આમાં કઈ પડવું નથી, થોડીક વાર સમરણ કરી એક બાજુ જઈ બે આંખો બંધ કરી બેસી ગયા. ઘણા બધા વાનરો હતા, એમાં એ બધા વાનરો પોતપોતાનું બળનું વર્ણન કરતા. અંગદ કહે હું લંકામાં જાઉં, પોગી તો જાઓ બાબુ, પણ પાછું ન આવીશું. આટલી શક્તિ છે, કદાચ આટલું ઉડાન ભરી શકું, પણ એમાં જો રાવણનો છોકરો મને મળી જાય તો આ મારું બધું બળ જતું રહે. આવા મને શ્રાપ આશીર્વાદ મળે. બીજા બધા વાનરો કે તમે તો અમારા મંડળના નાયક છો, તમને થોડા મોકલાય. જાંબુની ઉંમર છે એમાં કોઈ પૂછ્યું હનુમાનજી ક્યાં છે તો મારું તે બે આંખો બંધ કરી અને બિરાજ્યું. જાંબુજી આવ્યા છે બધા વાનરોને સાથે લઈ, અને હવે હનુમાનજીને એની શક્તિનું યાદી અપાવવા માટે થઈ પહેલી ચોપાઈ રામાયણમાં જાંબુવંતજીના મુખમાંથી ગૌસ્વામી તુલસીદાસજી બોલાવ્યું. કહય રીછપતિ સુનું હનુમાન શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાંબુવંતજી હનુમાનજીને કહે છે તમે આંખો બંધ કરીને બેસી જાઓ તો આવું મોટું કાર્ય કઈ રીતે કરી શકે. बहुत बड़े सुंदर शब्दों में हनुमान जी की स्तुति किया. बाद में पीटी चौक श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. हनुमानजी તમારું અવતાર આમ બેસી રહેવા માટે નહીં તો બીજી ચોમાય કોઈ સ્વામી તુલસીદાસજી સદાય હનુમાનજીનો કોઈ ફેરફાર ન કરે. કહે રીછપતિ સુનું હનુમાન આશિક સાધી રહે બનવાલા સદાય આપો બંધ. પણ બીજું છે એને બોલ્યા એટલે એની આંખો ખુલવા લાગી. बहुत बड़े सुंदर शब्दों में इसका वर्णन किया गोस्वामी जी ने. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. જાંબુવંતજીને હનુમાનજીને જ્યારે કહેવામાં આવ્યું કે રામ કાજ લગી તવ અવતારા સુનત હી ભાઈ પર્વત કા, એનું બળની જ્યારે યાદી આપવામાં આવી એ વખતે હનુમાનજીના બળના પરાક્રમની એને યાદી થતા એનું શરીરનો વિસ્તાર વધવા લાગ્યો. આટલી બધી વિપુલ શક્તિ હનુમાનજી. બોલે હનુમાન જી મહારાજની જય 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 હનુમાન ગુસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ વિનાઈ. મંગલ મૂર્તિ મારુતિ નંદ